नमस्कार. નમસ્કાર. ગુડ આફ્ટરનૂન એવરીબડી. આ એવોર્ડ માટે હું આભારી છું સૌપ્રથમ તો ઈશ્વરની, કે જેમણે મને બહુ સુંદર કંઠની સાથે ઘણી બધી એબિલિટીઝ આપી. હું બીજો આભાર માનીશ મારા માતા પિતાનો, કે દીકરો ન હોવા છતાં એમણે અમને ત્રણેય દીકરીઓને દીકરાની જે ઉછેરી, અમને દરેક ક્ષેત્રમાં અમારી રીતે ખૂબ સુંદર કામ કરવાની એમણે તક આપી, અમને પ્રોત્સાહન આપ્યું, દરેક વખતે સહકાર આપ્યો. અત્યારે પણ મારા માતા મારી સાથે છે. બીજો આભાર માનીશ હું મારા બે બાળકોનો, કે તેઓએ દરેક ક્ષેત્રમાં દરેક તબક્કે મને ખૂબ 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 સહકાર આપ્યો. ઉલટાનું મને ઉપરથી એ લોકોએ માર્ગદર્શન આપ્યું કે મમ્મી આવું કર, આ કર, તે કર. અત્યારે મારી દીકરી MS યુનિવર્સિટીમાં ફિઝિયોથેરાપીમાં લાસ્ટ યરમાં છે, દીકરો એન્જિનિયરિંગમાં છે. પણ અત્યારે તેઓ અહીંયા નથી એમના શેડ્યુલના કારણે, પણ સતત ફોનથી કે મેસેજ થ્રુ મારી સાથે છે કે શું થઈ રહ્યું છે, શું કરે છે, આ છે. એટલે એમનું પ્રોત્સાહન મારા માટે ખૂબ મોટું છે. મારા ઇનલોઝ, એમનો પણ મને ખૂબ ખૂબ સહકાર છે. અને લાસ્ટ બટ નોટ લીસ્ટ પણ હું આભારી છું ઉદ્ગમ ચેરિટેબલ ટ્રસ્ટની, કે જેઓ ગાંધીનગરની ગૌરવ સ્વામી આ સંસ્થા યુવાનો અને સ્ત્રીઓના આ પ્રોત્સાહિત કરવાની સાથે સાથે ખૂબ જ સારી સેવાભાવનું કાર્ય કરી રહી છે. ભવિષ્યમાં પણ ક્યારેય ઉદ્ગમ સંસ્થાને અમારે લાયક કોઈ સેવાની જરૂર પડે તો અમે એના માટે તત્પર છીએ. અંતે હું એટલું જ કહીને વિરમીશ કે રાખ ભરોસો તું ખુદ પર, શાને શોધે છે ફરિશ્તાઓ. રાખ ભરોસો તું ખુદ પર, શાને શોધે છે ફરિશ્તાઓ. સમુદ્રના પક્ષીઓ પાસે પણ નથી હોતા નકશાઓ, તોય શોધી લે છે ને રસ્તાઓ.